નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તે પહેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા ફેરફારોની ચર્ચા તેજ બની। સુનેત્રા પવારને રાજ્યની પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનાવવાની શક્યતા। સાથે સાથે એનસીપીની કમાન પણ તેમને સોંપવામાં આવશે। જો આ નિર્ણય થાય તો મહારાષ્ટ્રમાં રાજકારણમાં નવો ઇતિહાસ સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગાંધીનગરના વલાદ ગામના ખેતરમાં લાઇટના અજવાળે ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા। કાર્યવાહી દરમિયાન જુગાર રમતા 10 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી। જોકે જુગારધામનો મુખ્ય સંચાલન સ્થળ પરથી ફરાર થઈ ગયો છે। પોલીસે રોકડ અને જુગાર સામગ્રી જપ્ત કરી વધારે તપાસ હાથ ધરી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો વડોદરાની એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। તપાસ દરમિયાન હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો તેમજ નશીલા પદાર્થોનો જથ્થો મળ્યો। ઘટનાથી યુનિવર્સિટી પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે। પોલીસ દ્વારા મામલે વધારે તપાસ હાથ ધરાઈ છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં શીતલહેરનું જોર વધ્યું। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટલમાં નોંધાયું છે। ઠંડા પવનના કારણે લોકો ઠંડીથી વધારે પ્રભાવિત થયા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરેલી છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને કપાસ વેચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સીસીસીઆઈનું રજીસ્ટ્રેશન બંધ થતાં ખેડૂતોને ક્વિન્ટલ દીઠ અંદાજે 500 રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ખુલ્લા બજારમાં ઓછા ભાવે કપાસ વેચતા મજબૂર બન્યા। ખેડૂતો દ્વારા વહેલી તકે રજીસ્ટ્રેશન ફરી શરૂ કરવાની માંગ ઉઠી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર। રવિ સિઝનમાં સરકાર દ્વારા ઘઉંની ખરીદી પર ₹2585 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે કરવામાં આવશે। ખરીદી માટે ખેડૂતોને નક્કી કરેલી તારીખોમાં નોંધણી કરવી ફરજિયાત રહેશે। નોંધણી, ગુણવત્તા માપદંડ અને દસ્તાવેજોની સંપૂર્ણ પ્રક્રિયા રાજ્ય સરકારના નિયમો અનુસાર રહેશે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। અરવલ્લી અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ। ખાસ કરીને બટાકા અને ઘઉંના પાકને નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ઈરાને લીધેલી મોટી કાર્યવાહીથી મધ્ય પૂર્વમાં તણાવ ફરી વધ્યો છે, જે કારણે ઇઝરાયલ અને અમેરિકા સતર્ક બન્યા। આ ઘટનાને પગલે કડક નિવેદનો અને સૈન્ય તૈયારીઓ જોવા મળી રહી છે। નિષ્ણાતોના મતે આ ટેન્શન વૈશ્વિક રાજકારણ અને તેલના ભાવ પર અસર કરી શકે છે। હાલ પરિસ્થિતિ પર સમગ્ર દુનિયાની નજર ટકેલી છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં અચાનક ઘટાડો થવાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર મજબૂત થવો અને અમેરિકામાં બોન્ડ ચીલ્સમાં વધારો છે। આ સાથે રોકાણકારો સુરક્ષિત રોકાણમાંથી નફો બુક કરી શેર બજાર તરફ વળતા જોવા મળ્યા। નિષ્ણાતોના મતે ટૂંકા ગાળામાં ભાવમાં ઉતાર ચઢાવ રહેશે, પરંતુ લાંબા ગાળે મોંઘવારી અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે સોના અને ચાંદીમાં ફરી તેજી આવી શકે છે।